નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાદરવી મહાપૂનમના દર્શન માટે અંબાજી તરફ જતા રસ્તે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચી રહ્યા છે। ત્યારે સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર બોલ માડી અંબે, જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે। વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્વયંસેવકો દ્વારા જુદી જુદી સેવાઓ પણ વિસામા દ્વારા આપવામાં આવી। ભાદરવી મહાપૂનમની શરૂઆત થતાં જ ગુજરાત સહિત આસપાસના રાજ્યોથી લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે। જો કે હાલમાં સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર બોલ માડી અંબે, જય અંબેના નાદ ગુંજી રહ્યા છે। તેમજ પદયાત્રીઓના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે। સાથે જ આગામી સમયમાં નવરાત્રી દરમિયાન મા અંબેને પોતાની નવરાત્રીમાં પધારવા આમંત્રણ આપવા માટે લાખો પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે। જો કે કેટલાય કિલોમીટરનું અંતર કાપવા છતાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ તેમજ પદયાત્રીઓને જગતજનની મા જગદંબાની કૃપા થકી કેટલાય કિલોમીટર કાપ્યા હોવા છતાં કોઈપણ પ્રકારના થાકનો અનુભવ નથી। તેમજ મા અંબે ઉપર આસ્થા અને શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી હોય તેમ પદયાત્રીઓ જણાવી રહ્યા છે। અટક છે, બારિયા ગામ ચેનપુર છે। ત્યાંથી અમે નીકળીએ છીએ। અમે 6 તારીખે નીકળ્યા છે ઘરેથી, શુક્રવારના દિવસે। ત્યાંથી ઓડવાડા પણ એક નાઇટ લીધી છે, પછી લીધી છે શહેરા પણ લીધું છે નાઇટ। અમે 30-35 જણ છીએ ગ્રુપમાં જોડાયેલા। ત્યાંથી અમે માતાજીનું ભક્તિ કરીએ, ત્યાંથી ઘરમાં સુખ શાંતિ સારું રહે છે। અને ત્યાંથી અમે બધા માનીએ જ છીએ માતાજીને, એટલે પગપાળા યાત્રાએ નીકળીએ છીએ।